કપડાવાળા છે ને હા એ સાદુળ ભગત નાનાભાઈ ભરવાડ છે. હા પોતે ધજા ચડાવે ગયા, પોતે ધૂપકો ખાધો, પોતે કાંઈ નહોતું કે પોતે ભેગ પહેર્યો. હા. વચ્ચે આ નદી નાળાનો વિસ્તાર છે, પણ અત્યારે ઝરણામાં પાણી નથી. ચોમાસામાં આ જગ્યાની જમાવટ એ ડબલ થઈ જાય છે. અહીંથી પાણી વહેતું હોય છે. ખાંભાથી ધોકડવાની વચ્ચે બરાબર સેન્ટરમાં હાઈવે ઉપર ઉતરી જવાનું છે, અથવા બાય કારથી ત્યાંથી જમણે જંગલના રસ્તે 5 કિલોમીટરના અંતરે આ જગ્યા છે. ત્યારે એ કાંઈ અનુભવ જોવા મળે. માલ ઢોરો નથી આવતા ને હા હા. એને લીધે જનાવર નથી. નહીંતર પહેલાં અહીં માલઢોર અહીં સુધી આવતા. માલ ઢોર બધે શરૂ આવતા, પણ જંગલ કાપ્યું બધું બંધ કરાવી દીધું. અચ્છા, એટલે હવે હાવજ કે આ બાજુ આવવાનું ન થાય. અને ગામડામાં હોય બધે, બરોબર, હા હા વાડીઓમાં. હા. બાબરપરા ગામ પછીથી જંગલ રસ્તો શરૂ થઈ જાય છે, પણ પાણીની, ચા પાણીની, ભોજન પ્રસાદીની બધી વ્યવસ્થા રસ્તામાં છે. જંગલના રસ્તેથી જ વચ્ચે વચ્ચે હનુમાનજી મહારાજની અનુભૂતિ થવાનું શરૂ થઈ જાય છે. નીચે પહેલાં આ રીતે એક આશ્રમ છે, ત્યાં વિશાળ જગ્યા છે, અને પછી ઉપર એ હનુમાન ગાળા સુધી પહોંચવાનું છે. કે જંગલ વિભાગ દ્વારા સૂચનાઓ છે હનુમાન ગાળા મંદિરમાં કે જંગલમાં ક્યાંય કચરો, પ્લાસ્ટિક ફેંકવાની મનાઈ છે. અને જય ભૂરી ભેખવાળા દાદા એ હનુમાનજી માટે કહેવાય છે. વિશ્રાંતિ લઈ શકાય છે, અને પછી ત્યાંથી હનુમાન ગાળાની સીધી જગ્યા આવે છે. એટલે આ દાદાની બધી. અને પાંડવ કાળનું પાંડવોને ડુંગરો તૂટીને પોતે દર્શન દીધા હતા હનુમાનજીએ. સ્વયં મૂર્તિ છે, આ કોઈ સ્થાપનાવાળી મૂર્તિ નથી. અને એ ભેંનું શું થયું હતું? ભેંસ ઉપરથી સરતી સરતી ભેંસ પડી હતી. માલધારી એક ડબ્બો તેલ માન્યું હતું, ભેંસને કાંઈ નહોતું થયું, ભેંસ હાલતી થઈ ગઈ, ડબ્બો તેલ. હનુમાનજી મહારાજની કૃપાથી. હા હા. તમારું ગામ ચક્રાવા? હા, ચક્રાવા. હિંમતગીરી બાપુ ને? નહીં, હિંમત મહારાજ. હિંમત મહારાજ, માર્ગી સાથે. હા, માર્ગી સાથે. હનુમાન ગાળા માટેનો આવો ઘટાદાર જંગલમાંથી રસ્તો પસાર થાય છે. આ રીતે અહીંયા કાચો રસ્તો છે, જે હનુમાનજીના
ગાળા સુધી પહોંચાડે છે. હનુમાન ગાળો એ એકાંતિક, ખૂબ જ શાંતિપ્રિય જગ્યા છે.